અમરેલી જિલ્લામાં સિંહો બાદ દીપડાની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે અને રેવન્યુ ખેતીવાડી વિસ્તારમાં દીપડાની અવરજવર સતત વધી રહી છે, જેના કારણે ભયનો માહોલ છવાયો છે। ત્યારે જિલ્લાના લીલિયા તાલુકાના બવાડી ગામની સીમ વિસ્તારમાં આવેલા રેવન્યુ વિસ્તારમાં એક મહિલા ઉપર દીપડાએ હુમલો કર્યો હતો। આ ઘટના બાદ મહિલાને સારવાર માટે ગારિયાધાર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। તો આ ઘટનાને લઈને લીલિયા તાલુકાના રેન્જ વિભાગની ટીમ દોડી આવી દીપડાનું સ્કેનિંગ શરૂ કર્યું હતું અને મહિલા પરિવારની પૂછપરછ કરી દીપડાએ હુમલો કઈ રીતે કર્યો તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી। તો જિલ્લાના ધારી તાલુકાના જરજીવડી ગામમાં 2 દિવસ પહેલા એક યુવક અને એક મહિલા ઉપર દીપડાએ હુમલો કર્યો હતો, જેના કારણે ગામમાં ભયનો માહોલ છવાયો હતો। જોકે અહીં વન વિભાગ દ્વારા તાત્કાલિક દીપડાને પાંજરે પૂરી દેવામાં સફળતા મળવા પામી હતી। આમ સમગ્ર જિલ્લામાં દીપડાની અવરજવર અને વસવાટ વધતા વન વિભાગ અને સ્થાનિક લોકો ચિંતાતુર જોવા મળી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।